બરોબર એક ઓડી છે તેની અંદર ફસાઈ ગયો છું ને બહાર નકરો વરસાદ આવે છે બરોબર તો લાઇટ નથી ને લાઇટના જોડાય છે બરોબર એ બીક છે બરોબર બીજે કઈ લાઇટ આવશે ને ભડાકા ન થાય સારું એ વાંધો છે બાકી હા તણાઈ જાવ તો ભલે તણાઈ જાવ બરોબર જવું તો છે જ તે આપણે હાય એવરીવન દોસ્તો કેમ છો બધા મજામાં અને મજામાં થશો પણ હું આજ મજામાં નથી બરોબર એનું બહુ મોટું કારણ છે કારણ તમને આગળ બતાવું છું બરોબર વિડીયોમાં તમે બન્યા રહેજો તો બસ આજના વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે વાગ્યા છે મિત્રો અત્યારે 5 વાગ્યા છે બરોબર સાંજના 5 આજે આપણે સવારે વ્લોગ નથી સ્ટાર્ટ કર્યો એનું મેન કારણ પણ હું તમને કહીશ ચલો ભાઈ દેખો અબ મેં क्या करता हूं બરોબર બધું હું તમને આ વિડીયોની અંદર કહેવાનો છું બરોબર તો બસ વ્લોગ તમારે છેલ્લે સુધી જોવાનો છે તો બસ અત્યારે હું ઓડીની અંદર ફસાઈ ગયો બરોબર એક ઓડી છે તેની અંદર ફસાઈ ગયો છું ને બહાર નકરો વરસાદ આવે છે બરોબર તો બહાર ઉપરથી એક ધોધમાર પડે છે બરોબર વરસાદ ઉપરથી પણ પડે છે અને બહાર પણ મિત્રો પાણી થઈ ગયું છે બરોબર અને આગળ ક્યાંય જવાયું છે નહીં તો બસ અત્યારે હું આ ઓડીની અંદર છું અત્યારે ને બીજું કોઈ છે નહીં હું એકલો જ છું બરોબર અહીંયા એકલો ફસાઈ ગયો છું અત્યારે તો વિચારું છું કે હવે જવું કેવી રીતે સામે તો અત્યારે વાગ્યા છે 5 સાંજના 5 વાગ્યા છે બરોબર તો હવે વિચારું છું કે બહાર કેવી રીતે હવે નીકળવું બરોબર તો આમાં વરસાદ આવે છે પાણી જાય છે ઉપરથી પાણી પડે છે બધું ભેગું થઈ ગયું છે અત્યારે તો મેં કીધું લાઈવ વ્લોગ સ્ટાર્ટ કરી દો બરોબર બીજું તો શું કરવું આપણે અહીં તો બસ અત્યારે જો હું તમને બહારનું પાણી દેખાડું બરોબર બહાર બધું કેવું પાણી છે અંદર બધું જો અંદર તો લાઇટ નથી ને લાઇટના જોડાય છે બરોબર એ બીક છે બરોબર બીજે કઈ લાઇટ આવશે ને ભડાકા ન થાય સારું એ વાંધો બાકી બધું અગોતર જેવું છે આમાં બરોબર આ બધું બહાર વરસાદ આવે ને આ બધું હું ફસાઈ ગયો છું આ વયસમાં બરોબર તો બસ બધું જો ફસાઈ ગયો છું અત્યારે વયસમાં તો બસ હું તમને બહારનું પાણી દેખાડું બરોબર કેવું જાય છે પાણી ઉપરથી કેવું પડે છે બધું તમને બતાવું બરોબર A few moments later તો જો મિત્રો એક જો અહીંયા નદી જાય છે બરોબર જો અહીંથી એક નદી નીકળેલી છે ત્યારે આગળ બતાવું તો જો એક સામે નદી નીકળી છે એક એની પછી નદી નીકળી છે ને એક એની પછી નદી નીકળેલી છે બરોબર 4 નદી અહીંયા વચમાં આવે છે ને આગળ જો ને તમને પાણી કરી નાખ્યું છે બરોબર જો પાણી કરી નાખ્યું ને અહીં ઉપરથી એક ધોધ પડે છે જો અત્યારે તમે જોઈ શકો છો અહીંથી માથેથી ધોધ પડે છે અહીંયા હેઠે તમે જો અહીંયા પડે ભાડો બરોબર તો આ બધું ધોધ પડે છે ઉપરથી હેઠેથી ને આગળ નદી આવી છે ને આગળ જો નકરા તલાવડું ભરાઈ ગયું છે તો આવું બધું છે અહીંયા ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો જો આવું બધું પાણી ભરાઈ ગયું છે અને મારે જવાનું છે ને સામે જવાનું છે બરોબર તો સામે મારે કેવી રીતે જવું ને હું વિચાર કરું છું અહીંથી જો બહાર નીકળ્યો તો કંઈ તણાઈ જવાની બીક લાગે છે બરોબર તો આવું બધું છે અત્યારે તો મિત્રો તમને કેવો વિચાર આવ્યો બરોબર તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કારણ કે અહીંયા બહાર નીકળે એવું તો છે નહીં બરોબર તો આજ થઈ ગઈ છે મિત્રો રાંધણ સાઈડ અને અત્યારે 5 વાગ્યા છે તો રાંધવાનું શરૂ કરે છે મમ્મીની બરોબર તો એ રાંધવાનું કંઈક શરૂ કરતા હશે બરોબર આપણે કાંઈ એ પ્રશ્ન ઉપર જવાની વાત જ નથી બરોબર આપણે જવું નથી એ વાત ઉપર તો બસ આપણે અહીંયા આ બ્લોગની અંદર તમને ખાસ એક સરપ્રાઈઝ આપવાની હતી બરોબર સરપ્રાઈઝ આપવાની હતી તો બસ એ આપી દીધી છે અત્યારે ત્યાં સુધી હજી સુધી વરસાદ જ ન થયો એક બરોબર તો મેં કીધું લાય આવો આજે કાં તો વિડીયો બનાવી દઉં અને મિત્રો વાત કરું ને તો આ ચોમાસાની અંદર સારો વરસાદ જ ન થયો જો આજ આવ્યો એ અને કાલ એક આવ્યો હતો બરોબર તો 2 દિવસથી સારો વરસાદ આવે છે બાકી તો અહીંયા કંઈ વરસાદ આવતો જ નથી તો એની પહેલાં મિત્રો એક વખત વરસાદ આવ્યો હતો બરોબર એ વાવણી થઈ ગઈ બસ બાકી કંઈ વરસાદ આવ્યો નથી સારો ઝરમરી આવીને વયા જાય બરોબર તો આજ ક્યાંક વરસાદ આવ્યો એટલે આમ એવું લાગે કે વરસાદ આવ્યો બરોબર તો બસ આજ વરસાદ આવ્યો ને આવું બધું કામકાજ ચાલે છે બરોબર ને હું અહીંયા પુરાઈ ગયો છું હોળીની અંદર બરોબર અને વાત કરું ને તો આજ બધું મેં કામકાજ ગોઠવેલું હતું બરોબર કે 5 વાગે અહીંયા જવાનું છે ભાવનગર જવાનું હતું એક કામ હતું એટલે પછી થોડુંક બહાર કામ હતું બરોબર એટલે 2-3 જગ્યાએ જવાનું હતું આજ 5 વાગ્યા પછી અત્યારે જવાનું હતું બરોબર 6-7 વાગે નક્કી કરેલું હતું બરોબર એ બધું બંધ રહી ગયું છે વરસાદ આવ્યો ને એના કારણે તો બસ હવે અત્યારે કાંઈ કામ તો છે નહીં બરોબર અત્યારે મમ્મીને એને રાંધવાનું છે પણ આપણી પ્રશ્ન ઉપર કંઈ જવાનું છે નહીં બરોબર તો બસ હવે આ વ્લોગની અંદર અહીંયા આટલું જ રાખીએ સરપ્રાઈઝ કેવી લાગી તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો બરોબર મિત્રો જો તમે નવો વિડીયો જોતા હોય બરોબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું બોલો વિડીયો જોઈને વૈયા જાય છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો બસ આ વિડીયોની અંદર એટલું જ રાખીએ વિડીયો પસંદ આવ્યું તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો મિત્રો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી બાકી હા તણાઈ જાવ તો ભલે તણાઈ જાવ બરોબર જવું તો છે જ તે આપણે તણાઈ જાય પણ જવું તો છે જ તે આપણને